નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। 100 વર્ષ જીવવા માટે આ બાબતોને યાદ રાખો। ગરમ પાણીમાં થોડી એલચી નાખીને પીવાથી શરીરનો થાક દૂર થાય છે। જો તમે શરીરમાં નબળાઈ અનુભવો છો તો દૂધમાં 2 ખજૂર ભેળવીને પીવાથી શક્તિ મળે છે। દરરોજ રાત્રે સૂતા પહેલાં પેશાબ કરવાથી કિડની ક્યારેય ખરાબ નથી થતી। ફુદીનાના પાનને ચહેરા પર ઘસવાથી ત્વચા કોમળ અને મુલાયમ બને છે। દૂધમાં વરિયાળી મિક્સ કરીને પીવાથી કમરના દુખાવામાં રાહત મળે છે। જે લોકો રોજ ખાવામાં દહીંનો ઉપયોગ કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન નથી થતું। દરરોજ સવારે ખાલી પેટે ઊંધું લટકાવવાથી ઊંચાઈ વધવા લાગે છે। દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી બીમારી દૂર થાય છે। મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી। દરરોજ સવારે તાજા ટમેટાં ખાવાથી વાળ સફેદ થતા નથી। હોઠ કાળા પડી ગયા હોય તો સાંજે હોઠ પર દહીંની મલાઈ લગાવીને સૂઈ જાઓ, હોઠ લાલ થઈ જશે। નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે। વહેલી સવારે જાગતા જ વાળમાં કાંસકો ફેરવવાથી તમારા વાળ મજબૂત થાય છે। સૂતા પહેલાં નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે। વધુ પડતા ઠંડા પાણીનું સેવન કરવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે। ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો। ધાણાનો રસ માથા પર લગાવવાથી નવા વાળ ઉગે છે। જામફળનું સેવન કરવાથી સુસ્તી અને ડિપ્રેશન ઓછું થાય છે। જો તમને ઉધરસ રહેતી હોય તો ગરમ પાણીમાં 1 ચમચી દેશી ઘી નાખીને રાત્રે સૂતા પહેલાં પીવો। 3 દિવસ સુધી સતત પીવો। ફળો ખાધા પછી પાણી ન પીવો, તેનાથી એસિડ બને છે અને છાતીમાં બળતરા પણ થઈ શકે છે। વધારે ઠંડુ પાણી પીવાથી દાંતને નુકસાન થાય છે અને દાંત ઝડપથી સડી જાય છે। રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। દૂધ અમૃત સમાન છે। જો તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય તો પાલક ન ખાવી જોઈએ। ભાત ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ, તેનાથી પેટને નુકસાન થાય છે અને અપચો થાય છે। વાળને લાંબા અને ઘાટા બનાવવા માટે બકરીના દૂધમાં સરસવનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવવાથી ફાયદો થાય છે। જો તમારી આંખોમાંથી પાણી નીકળવાનું શરૂ થઈ જાય છે તો તેનો અર્થ એ છે કે તમારી આંખોની રોશની ઓછી થવા લાગી છે। નાભીમાં બદામનું તેલ નાખવાથી પેટ ધીમે ધીમે ઓછું થવા લાગે છે। બટાકાને 2 ટુકડામાં કાપીને ફ્રીજમાં રાખો। ઠંડા થઈ જાય પછી તેને બહાર કાઢો અને તેને તમારી આંખ પર 15થી 20 મિનિટ રાખો। તેનાથી આંખોને ઠંડક મળે છે। જે વ્યક્તિ વધારે વિચારે છે અને ટેન્શન લે છે તેના ચહેરા પર વધારે કરચલીઓ દેખાય છે। જો લસણની કળીને ખાલી પેટ ખાવામાં આવે તો તે પેટના ઇન્ફેક્શનને મટાડે છે। સફેદ ડુંગળીનો રસ વાળમાં લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય છે। કાનમાં મેલ જમા થાય ત્યારે ખંજવાળ આવે છે, તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલાં સરસવના તેલના 2-3 ટીપાં નાખો। આમ કરવાથી કાનમાં જામેલો ઇયરવેક્સ સવાર સુધીમાં બહાર આવી જશે। રોજ રાત્રે સૂતા પહેલાં ચહેરા પર ગુલાબજળ લગાવવાથી ચહેરાની કાળાશ દૂર થાય છે। કાજુ ખાવાથી મગજ તેજ થાય છે અને આંખોની રોશની પણ વધે છે। ગોળ અને કાળા મરી ખાવાથી ઇન્ફેક્શન અને સાંધાના દુખાવા જેવી સમસ્યાઓમાં રાહત મળે છે। આ સિવાય એલર્જીમાં પણ રાહત મળે છે। ખોરાક ખાધા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે। હાથ પગમાં ઈજા થાય કે છોલાઈ જાય તો તરત જ મધ લગાવવું જોઈએ। મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે,
જેના કારણે ઇન્ફેક્શનનો ખતરો ઓછો થાય છે અને ઘા પણ ઝડપથી રૂઝાઈ જાય છે. પેટ પર ઊંધું સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે દાડમનો રસ ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ દાડમનો રસ પીવાથી હૃદય સ્વસ્થ રહે છે અને લોહીની ઉણપ પણ દૂર થાય છે. શેરડીના રસમાં લીંબુ અને ફુદીનો મિક્સ કરીને પીવાથી ખીલ દૂર થાય છે. વધારે ગરમ પાણીથી ચહેરો ન ધોવો જોઈએ. ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે. તાંબાના વાસણનું પાણી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે 8થી 10 કલાક પછી તાંબાના વાસણમાં રાખેલું પાણી પીશો તો તમને કોલેસ્ટ્રોલની કોઈ સમસ્યા નહીં થઈ શકે. ત્વચા પર ચમક આવે છે અને વજન ઓછું થાય છે. વાળમાં સૂરજમુખીના તેલથી માલિશ કરો. તમારા વાળ મુલાયમ અને રેશમી બનશે. દરરોજ સાંજે કિસમિસનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. જો તમારે પેટની ચરબી ઓછી કરવી હોય તો રોટલી સાથે ડુંગળી ખાઓ, લીંબુ પાણી પીવો. દિવસમાં માત્ર 2 વાર જ ભોજન લો અને રાત્રે સૂતા પહેલાં 1 ગ્લાસ ગરમ પાણીને હૂંફાળું દૂધ પીવો. લાકડાનો કાસ્કો વાપરવાથી વાળ ઓછા તૂટે છે અને મજબૂત બને છે. જો કામ કરતી વખતે શરીરનો કોઈ ભાગ બળી જાય તો તરત જ બરફ લગાવો. નાકમાં જૈતૂન તેલના 2 ટીપા નાખવાથી હૃદયના ધબકારા સામાન્ય રહે છે. ગુલાબના ફૂલના પાન ચાવવાથી ચહેરા પર ચમક આવે છે અને દાંત પણ સાફ થાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો.